અમદાવાદ ગાંધીનગર કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી ભર્યા મેલ મળ્યા છે। અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરાશે। અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। જો કે ધમકી મળતા સ્કૂલોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સ્કૂલમાં તપાસ શરૂ કરવામાં આવી છે। વસ્ત્રાલમાં આવેલ હીરાબા સ્કૂલ ખાતે બોમ્બની ધમકીના મેસેજ મળતા વિદ્યાર્થીઓના વાલી બાળકોને લેવા માટે સ્કૂલમાં દોડી આવ્યા હતા। વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના નોકરી ધંધા પડતા મૂકીને સ્કૂલ તરફ દોડી આવ્યા હતા। સ્કૂલ પ્રશાસન દ્વારા ભાગદોડ ન મચાવવા માટે અને આ અફવાઓ ન ફેલાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। જો કે અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાના મેલ મળ્યા છે। અમદાવાદ આજે અત્યારે અમદાવાદની અંદર સવારે જે 7:30 વાગ્યે જે સ્કૂલો 11 જેટલી સ્કૂલોની અંદર બોમ્બથી ઉડાડી દેવા માટેની જે ધમકી ભર્યા મેલ આવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર શૈક્ષણિક સંકુલની અંદર હડકંપ મચી ગઈ છે। તો સાથે સાથે તમે જોયું છે કે અત્યારે જે વસ્ત્રાલની અંદર આવેલા હીરાબા સ્કૂલની અંદર પણ એ જ પરિસ્થિતિ સર્જાઈ છે। જે પશ્ચિમમાં જે માહોલ હતો એ માહોલ તમે જોઈ શકો છો કે અત્યારે બાળકોને પોતાના પેરેન્ટ્સ લેવા માટે આવી ગયા છે। જેમ જેમ ખબર પડી છે તેમ તેમ આવે છે। આપણી સાથે પણ એક પેરેન્ટ છે, આપણે એમને સાથે જાણીશું શું છે હકીકત। શું નામ આપનું? મારું નામ કુંવરભાઈ ઓટ છે। મારા મોબાઈલમાં તરત જ મેસેજ આવેલ છે કે આજે સ્કૂલોમાંથી બધાને બોમ્બની ધમકીઓ મળેલી છે। ત્યાંથી મારા તરત જ ચાલુ નોકરી પરથી મૂકીને મારા બાબાને લેવા મારે દોડીને આવવું પડ્યું છે અત્યારે હીરાબા સ્કૂલમાં। સાહેબનો ફોન આવ્યો એટલે અમે લેવા આવ્યા। બધા અફવા ફેલાઈ છે બોમ્બ બ્લાસ્ટ સ્કૂલોમાં થાય। આમ તો ટીવીમાં ન્યૂઝ આવે સાંભળે અને સાહેબનો ફોન આવ્યો લેવા આવવાનો। પહેલા તો બાળકો માટે એ લોકો ગભરાઈ ગયા અફવાથી, એટલે એ લોકો પોતાના બાળકોને લેવા માટે દોડી આવ્યા। પણ આ અમે બધા અમારા જે શિક્ષકો મિત્રો છે એ બધા વ્યવસ્થિત બાળકોને નીચે ઉતારી અને જે પેરેન્ટ્સ આવ્યા હોય એ પેરેન્ટ્સને આપણે સુપ્રત કરી બાકીના બાળકોને શાંત પાડ્યા અને એમને અફવાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો। પેરેન્ટ્સને તો હું એટલું જ કહીશ કે તમે શાંતિ રાખો, ધીરજ રાખો, પહેલાં જુઓ કે અફવા છે, પહેલાં સ્કૂલમાં તમે આવીને મળી જુઓ કે ભાઈ શું છે અને સ્કૂલને સપોર્ટ કરો। આ અફવા ફેલાઈ છે કે 9 સ્કૂલોમાં કંઈક આતંકવાદીનું જે કંઈક બોમ્બ બ્લાસ્ટ કરવાનું જે બી હોય પ્લાનિંગ, અફવા છે કે સાચી વાત છે એનો ખ્યાલ નથી। પણ સરકારને આના માટે ખાસ ખાતરી અને આનું ધ્યાન રાખવું જોઈએ। અને બીજી વસ્તુ કે જો કે મારા ખ્યાલ મુજબ તો આ અફવા જ છે, સમજ્યા, બાકી બીજું કંઈ છે નહીં। પણ આ શું વાલીઓને દોડાવવા માટે યા લોકોને આગા પાછા કરવા માટેની એક એ છે। અહીંયા જે સવારે અમારી સ્કૂલ તો રેગ્યુલર ચાલુ જ હતી। અહીં અમને કોઈ એક પ્રકારનો ઈમેલ પણ ધમકી ભરે કોઈ મળ્યો નથી કે એવું કોઈ વાતાવરણ બી નથી। અહીંયા બપોરે લગભગ 1:30 વાગ્યાની આસપાસ અમારી બીજી શિફ્ટ પ્રાઇમરી ચાલુ થઈ। એ વખતે વાલી લેવા આવ્યા, થોડા વાલી લેવા, એટલે પછી એમને કહ્યું કે ભાઈ અહીંયા કોઈ એવી મેલ પણ નથી આવ્યો ધમકી ભર્યો કે એવી કોઈ તકલીફ પણ નથી। પણ પછી વાલીએ એવો આગ્રહ કર્યો કે ના, બધી સ્કૂલોમાંથી ના બધામાં છોડી દીધા અને બધા ધમકી ભરે મેળવ્યો છે, એટલે અમારે સલામતી માટે અમારા બાળકોને લઈ જવા છે। એટલે વાલી જે પ્રમાણે લેવા આવ્યા એ પ્રમાણે મેં વાલીને મોકલતા રહ્યા છે। પણ અહીંયા અમારે જે ખરું ને એવી કોઈ મેલ પણ નથી મળ્યો ધમકી ભર્યો કે એવી કોઈ તકલીફ પણ નથી। ટુડે ન્યૂઝ ભાવિન ભાવસાર।